લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાત્રિના ચોઘડિયા અને આ સાથે વિશેષ મુદ્દા પર આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છે અને આ સાથે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે એ પણ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ। તો ચાલો આજે પણ કાર્યક્રમની શરૂઆત કરીએ અને મળીએ કિશન મહારાજને। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી વંદન, સૌને નમસ્કાર। કાર્યક્રમની આજે વાત કરીએ તો પંચાંગ છે, દિન વિશેષ છે, દિવસ રાતના ચોઘડિયા છે। આજે રસપ્રદ મુદ્દામાં મીન લગ્ન છે, એટલે કે જેની કુંડલીમાં લગ કરીને 12 નંબર લખ્યો હોય, મીન લગ્ન, મીન રાશિ કેવા હોય છે, લોકો શું કરે, કેવું પુણ્ય પ્રાપ્ત થાય અથવા તો કેવી રીતે એમની જીવન સારું થાય તેના વિશે જણાવીશું। મીન લગ્ન વાળા ખાસ જોવે, સાથે ટેરોટ આપણું ખાસ મહત્વના મુદ્દા ઉપર વાત કરવાની છે, તમારા દરેક પ્રશ્નોનું નિવારણ પણ લાવવાનું છે। તો સુંદર મજાનો કાર્યક્રમ શરૂઆત કરીશું। જી બેન। જી મહારાજ, વિશેષ કાર્યક્રમના વિશેષ મુદ્દા વિશે તો વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આવતીકાલના પંચાંગ જાણી લઈએ। પંચાંગમાં તારીખ કાલે હવે 30/6/2026 ને વાર મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ વદ એકમ છે, ધન રાશિમાં ચંદ્ર છે, પૂર્વાષાઢા નક્ષત્ર છે, બ્રહ્મ કરીને યોગ ચાલે છે અને બાલવ કરીને કરણ છે। પંચક કે વિછોડો નથી, તમે જુઓ કે નથી પંચક કે નથી વિછોડો। સૂર્ય જે છે તે મિથુન રાશિમાં છે, ચંદ્ર જે છે તે ધન રાશિમાં છે। સૂર્યોદય વહેલી સવારનો છે, 5:56 કલાકનો, સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો છે। ચંદ્રોદયની વાત કરીએ તો 8:05 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:53 નો છે। અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય 12:15 થી 1:10 છે। રાહુકાળ બપોરે 4:06 થી 5:46 નો છે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, શુભ કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં। રાહુકાળમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો થાય નહીં, તેની ખાસ ધ્યાન રાખજો। તો શક્ય હોય તો રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, વિશેષ કામ ના થાય, સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। કાલે આમ દિવસ સારો છે, નાના મોટા કદાચ કામ કરવા છે તો જુજત દિવસ બાકી છે, કરી લેજો, પછી તો દેવપોઢી એકાદશી છે, પછી તો કોઈ શુભ કામ, માંગલિક કામ થશે નહીં, એટલે કોઈક નાના મોટા કામ કરવા તો હજી પણ છૂટછાટ છે, કરી લેજો। કાલે રાહુકાળમાં કોઈ પણ શુભ કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો, બાકી વાંધો નહીં આવે, દિવસ સારો છે। જી બેન। જી મહારાજ, આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણી લઈએ। દિન વિશેષમાં કાલે મંગળવાર છે, એકમ છે, આજે પૂનમ હમણાં પૂર્ણ થશે કાલે વહેલી સવારે, એટલે મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા ચડાવો। એમાં પણ સોનામાં સુગંધ ક્યારે પડે, ભગવાન હનુમાનજીને આંકડાની માળા ચડાવીએ, ચમેલીના તેલનો દીવો કરીએ અને એક બુંદીનો લાડુ ચડાવીએ। આટલું કરીએ અને શ્રીરામ નામની માળા, એક શ્રીરામની માળા એમની સામે, મુખારવિંદ સામે જોઈને બોલી લઈએ, 100% સોનામાં સુગંધ પડે અને આપણા દરેક કામ સિદ્ધ થાય। તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો। દિવસ રાતના ચોઘડિયામાં પહેલું કાલે ચોઘડિયું લાભ છે, વહેલી સવાર 10:58 થી 12:40 કલાકનું। બીજું અમૃત ચોઘડિયું 12:40 થી 2:21 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 4:04 થી 5:44 કલાકનું। ત્રણેય ચોઘડિયા ત્રણેય સારા ચોઘડિયા, પહેલું 10:58 થી 12:40, બીજું 12:40 થી 2:21, ત્રીજું 4:04 થી 5:44। રાત્રિનું ચોઘડિયું લાભ 8:44 થી 10:03, શુભ ચોઘડિયું 11:20 થી 12:40। આ રાત્રિનું ચોઘડિયું છે। તો દર્શક મિત્રો, આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, શુભ કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાય। સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું, વિશેષ ધ્યાન રાખવું।
તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના કાલે સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો આપે આગળ જણાવ્યું એ જ પ્રમાણે હવે વિશેષ મુદ્દા વિશે વાત કરીએ છીએ, તો એના વિશે વિસ્તૃતમાં જાણીએ. મીન લગ્નની વાત છે, બરાબર. વિશેષ મુદ્દામાં આપણે આજે છેલ્લું લગ્ન મીન લગ્ન, કાલથી હવે કંઈક નવું જોઈશું, પણ મીન લગ્નની વાત છે આજે. છેલ્લી 12 નંબરની રાશિ મીન રાશિ. મીન લગ્ન વાળા કેવા હોય? લગ્ન એટલે ફરી એકવાર તમારી કુંડલીનું મુખ્ય સ્થાન, પહેલું સ્થાન, એને લગ્ન કહેવાય અને તેમાં બેઠેલો લગ્નેશ કહેવાય. અને તેમાં કેટલા ડિગ્રીનો સૂર્યનો ઉદય છે, કેટલા ડિગ્રીના રાશિનો ઉદય છે, તે બહુ મેટર કરે છે. પણ એનું જે લગ્ન છે તે 40% આધાર રાખે તમારા જીવન ઉપર. એટલે આપણે આમાંથી ગણી શકાય કે 40% ભાગ કેવો હશે જીવનનો. તો આજે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિ વાળા કેવા હોય છે, શું કરી શકે? મીન રાશિ વાળા તો પહેલા સ્વમાની બહુ હોય છે. તે લોકોનું તેમનું સ્વમાન બહુ વાલું લાગતું હોય છે. અભિમાની વ્યક્તિઓ સાથે તે વાતચીત કરતા પણ નથી અને તેમની સાથે સંપર્ક વધારતા પણ નથી. મીન લગ્ન વાળા ધન કરતા જ્ઞાનમાં વધુ રસ રાખે છે. ધનને નહીં પણ જ્ઞાનને વધુ ઇમ્પોર્ટન્સ આપતા લોકો છે. જે લોકોનું મીન લગ્ન છે તેવા લોકો જીવનમાં કુટુંબ ક્લેશથી હેરાન થતા હોય છે. કુટુંબના કજિયા તેમની જોડે જ હોય છે. અને સ્ત્રીને આધીન થઈને રહેતા હોય છે જેનું મીન લગ્ન છે. એટલે તમે સમજો કે જે લોકોનું મીન લગ્ન છે તેમના પત્નીથી કે તેમના કોઈ પણ સ્ત્રીથી થોડુંક દબાઈને ચાલવું પડે છે. જે લોકોનું મીન લગ્ન છે તેવા લોકો ભણવામાં હોશિયાર, જ્ઞાનમાં આગળ અને જ્ઞાનને જ સંપત્તિ અને સંતતિ બનાવનાર હોય છે. જ્ઞાન એ જ એમના માટે સાચી સંપત્તિ હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ આગળ હોય છે જે લોકોનું પણ મીન લગ્ન હોય છે. ભગવાનના નજીક લોકોનું મીન લગ્ન છે તેવા લોકો જીવનમાં ખૂબ હેરાન થતા હોય છે. સંઘર્ષ કર્યા બાદ એક જગ્યાએ સફળતા મળતા હોય છે. ઘણા સંઘર્ષ પછી તેમને સફળતા જીવનમાં ચમકાતી દેખાતી હોય છે. જે લોકોનું મીન લગ્ન છે તેવા લોકો પુરુષાર્થ કરીને જીવનમાં આગળ આપતા હોય છે. તેમને કોઈ શોર્ટકટ રસ્તા વાપરવા કે તેમને તરત ને તરત 2 નંબરના પૈસા કમાઈ લેવા તેવું તેમના મન પર ક્યારેય આવતું નથી. જે લોકો મીન લગ્ન વાળા છે તેમને ભગવાન સત્યનારાયણની પૂજા કરે તો એમના જીવનમાં સારું દેખાય છે. તેમનું જીવન સર્વશ્રેષ્ઠ જાય છે. જો એ લોકો ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનું રાખે, લક્ષ્મીનારાયણની પૂજા કરવાનું રાખે તો. સાથે જે લોકોનું મીન લગ્ન હોય છે તે લોકોને યાદ રાખવાની શક્તિ ખૂબ જ ગજબ હોય છે. એક વખત વાંચવું અને યાદ રહી જવું. ફોટોગ્રાફિક મેમરી, તરત વાંચીને તરત મન પર ઉતારી લેવું અથવા તો તરત નિરીક્ષણ કરીને વસ્તુ શીખી લેવી તે તેમનામાં કુદરતી ભેટ હોય છે. મીન લગ્ન વાળા ક્યારે
સામેથી ઝઘડો કરવો તે તેમનામાં ક્યારે આવતું નથી. ઘણી વખત પ્રયત્ન કરે છે કે ઝઘડો ના થાય, પણ પછી જ્યારે છેક આવીને ઊભું રહી જાય છે ત્યારે બાકી રાખતા નથી, પછી છેડો પૂરો કરે છે. તો મીન લગ્ન વાળા જ્ઞાની સાથે તંદુરસ્તીમાં આગળ, યોગ આધ્યાત્મિકતામાં આગળ અને ભગવાનના ચમત્કારી અલૌકિક શક્તિના અનુભવમાં પણ આગળ હોય છે. જે લોકોનું મીન લગ્ન છે તેમને કોઈ પણ સમયે ક્યારે પણ જીવનમાં ભગવાનનો ચમત્કાર મળેલો હોય, ભગવાનની અલૌકિક દ્રષ્ટિનો અનુભવ કરેલો હોય. તો જો આજે તમારું મીન લગ્ન છે તો એના માટેનો આજનો આપણો આ વિષય હતો. આજે 12 લગ્નોની વાત પૂર્ણ કરી. આવતીકાલે આપણે નવા રસપ્રદ મુદ્દા સાથે કોઈ નવા વિષય ઉપર વાત શરૂ કરીશું. તમે ખાસ તમારી કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો આ મીન લગ્નના અત્યાર સુધીનો કાર્યક્રમ, અને તમારે પણ કોઈક નવા વિષય ઉપર રસ રુચિ રાખવી છે તો તમે તમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી શકો છો. યુટ્યુબ પર આપણો કાર્યક્રમ આવે છે, એમાં કોમેન્ટમાં લખી શકો છો અને તમારી જે પણ છે અરજી તે સ્વીકારવામાં આવશે. તો મિત્રો, આજે સુંદર મજાના લગ્નની વાત કરી. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમની સિરીઝ ગમી હશે. જી બેન. જી મહારાજ. તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. મેષ રાશિ વાળીને જવાબદારી લેતા પહેલા વિચારજો. કોઈની જવાબદારી લો અથવા તો કોઈ પણ સમયે કોઈ તમને જવાબદારીનું સોંપન કરે તો ખાસ સમજી વિચારીને લેવાની છે. કામને પ્રાથમિકતા આપજો. કેળાનું દાન શક્ય હોય એટલું કાલે કરજો. બાકી રહેલા કાર્યો ઉકેલાશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ, દિવસ સારો યાદગાર રહેશે. ચંચળતા છોડવી એ તમારા માટે સારું રહેશે. પ્રયાસોમાં સારા પરિણામ તમે જોઈ શકો છો. પૈસા સંબંધિત કોઈ સમસ્યા રહેશે નહીં. પૈસાનો કાલે આકસ્મિક ધન લાભ અથવા તો પૈસાની રીતે દિવસ સારો છે. પોપટી શુભ કલર, શુભાંક 7 છે. મિથુન રાશિ, બોલવામાં વિવેક રાખો. કાલે અગ્નિથી બચીને રહેજો. મિથુન રાશિ વાળા, તમારા પર પ્રેમ અને સ્નેહની વર્ષા થાય, ગર્વની અનુભૂતિ થાય. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ. તો હવે આગળની રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. કર્ક રાશિ, સમજદારી પૂર્વક નાણાંનું રોકાણ કરજો. સ્વાસ્થ્ય માટે દિવસ સારો છે. મિત્રો તરફથી કોઈ નાના મોટા લાભ થાય. મિત્રો તરફથી કોઈ સારા એવા કામ થાય. મિત્રો તરફથી કોઈ નાનું મોટું તમને લાભ મળશે. કાલે ગોચર કુંડલીમાં બુધ કર્ક રાશિમાં 11મા સ્થાને આવે છે, એટલે 11મા સ્થાને બુધ આવે એટલે મિત્રોથી લાભ કરાવે. ફરી વાર કહું છું, આ બધું લખવામાં બહુ મહેનત થાય છે મિત્રો. તમારા માટેનો આજે દૈનિક કાર્યક્રમમાં લખીએ છીએ ને કેમનું શું, આ તમને પણ થોડુંક સમજાવું છું કેમ. મહારાજ એમને એમ નથી લખતા. 11મા સ્થાનમાં જયારે બુધ આવે ને એટલે મિત્રોથી લાભ કરાવે. જે રાશિમાં આવે તે રાશિમાં લાભ કરાવે. ઘરના માટે નાની મોટી વસ્તુઓ આવે. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. સિંહ રાશિ વાળાની વાત કરીએ. ભૂતકાળના રોકાણથી આવક વધે. ક્યાંક નાના મોટા રોકાણ કર્યા છે તો આવક વધે. નવા ગુરુ, એટલે તમે નવા ગુરુ બનાવવાની ફરજ પડે એટલે કોઈ નવા વ્યક્તિનું જ્ઞાન લેવાનું. નવા વ્યક્તિઓના સંપર્કથી તમારા કાર્યમાં આગળ વધારશે. પરિસ્થિતિથી ભાગવાનું નથી, પરિસ્થિતિને ભેટવાનું છે, ભાગવાનું નથી. જે છે તે આપણા માટે સારી છે. અભ્યાસ, જ્ઞાન, જિજ્ઞાસા માટે કાલનો દિવસ સરસ. આસમાની એટલે પેલી કોઈ બીજા કોઈ જિજ્ઞાસા ને આપણે રુચિ, રસ રુચિ. હા, પાછા કે મહારાજે કીધું તો જિજ્ઞાસા માટે દિવસ સરસ લઈ આવજો. તો એટલે ભણવાની જિજ્ઞાસા, ભણવાનું જિજ્ઞાસા લાવજો. આસમાની શુભ કલર, શુભાંક 9. કન્યા રાશિ,
શક્ય હોય તો ત્યાં સુધી ખોટું બોલવાનું ટાળજો, કારણ કે બોલશો તોય પકડાઈ જશો. એટલે મહેરબાની કરીને એ તો ના જ કરતા. ગાયને થોડો ઘાસ ચારો ખવડાવો તો તમારા માટે સારું રહેશે. સફળતાની શક્યતા વધારે છે. કાલે 2-4 સારા કામ થઈ શકે છે. જે વિચાર્યું છે ઘણા સમયથી તે પાર પડી શકે છે. કાર્યસ્થળ ઉપર લોકોને પ્રભાવિત કરી શકો છો. કામ તમારા સારા એવા પૂર્ણ થઈ શકે છે. પૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હેલો 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 જી. હેલો. હા, મારી 5/5/62 છે. મેં એક ફ્લેટ જોયો છે, એટલે નંબર મને યાદ નથી. જીમતાન રોડ, મહાવીર સ્વામી ચોક, અજરામર ફ્લેટ ને સુરેન્દ્રનગર. તો કેવું રહેશે? અને પશ્ચિમ બાજુ છે, દક્ષિણ ને પૂર્વ, દક્ષિણ ને પછી ઉત્તર ક્યાંય? આપણે ઉત્તર કે પૂર્વ બાજુની એન્ટ્રી હોય ને અંદર જતા એ સારું. દક્ષિણ પશ્ચિમ સારું નહીં. એટલે ઘરનો દરવાજો આપણે કાં તો અંદર જઈએ ને ખોલીએ એટલે તો ઉત્તર કે પૂર્વ બાજુ આવે ને એવી ઘરના દરવાજાની એન્ટ્રી પસંદ કરજો. આપણે દક્ષિણ પશ્ચિમ બાજુ આગળ નહીં વધીએ. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા જ છે, તો એમની સાથે પણ વાત કરીએ. હેલો હેલો હેલો. ટીવી નો વોલ્યુમ બંધ કરજો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 3/11/1995. જન્મ સમય? સવારે 9:30 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન શું છે આપનો? મારી બેબી નું છે, એના મેરેજ ક્યારે થશે? કુંભ રાશિ નો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, એકાદશી ની તિથિ, શુક્રવારનો દિવસ છે. છોકરીના મંગળ સાહેબ તમે સમજો લગ્નના સ્થાનમાં છે. 7મી દ્રષ્ટિ પડે એટલે પહેલા તો મંગળ હોવાના કારણે લગ્ન થોડાક મોડા થાય. બીજું કે એનો જે માલિક છે તે પણ ત્યાં જ બેઠો છે અને શનિ ચંદ્રનો વિષયોગ થઈને બેઠો છે, માટે થઈને એના લગ્ન થોડા મોડા છે. અને શનિ ચંદ્રનો વિષયોગ છે એટલા માટે થઈને એને દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું કહેજો અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે લીલા મગ નાખીને, કારણ કે 12મે સૂર્ય રાહુ છે. તો આ વસ્તુ ખાસ કરાવજો, એનાથી લાભ થશે. 1-1.5 વર્ષમાં એના લગ્નના યોગ પ્રબળ થશે. ચિંતા ના કરો, 1.5 વર્ષ લાગશે હજી, પણ સારું મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા જ છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ છે 16/8/89. જન્મ સમય સવારે 7:45 ધોરાજી. પ્રશ્ન એ છે કે તેમનું ભવિષ્ય કેવું છે અને એના જીવનમાં કેટલા સંતાનો છે? અત્યારે એક છે અને બીજાના યોગ છે, તો ક્યારે છે અને ઈ બાળક છે કે નથી? મકર રાશિનો ચંદ્ર, સિંહ લગ્ન, શ્રાવણ નક્ષત્ર, 14મી તિથિ, બુધવારનો દિવસ છે. આગળ જતા જો ભવિષ્ય આમ તો એનું સારું છે. બીજા સ્થાનમાં શુક્ર છે. તમે સમજો કે ભાઈ બુધ પહેલા સ્થાનમાં છે, મંગળ પહેલા સ્થાનમાં છે, એટલે વાંધો નથી. 11મા સ્થાને ગુરુ છે, તો બધી રીતે આમ સારું છે. હવે સંતાનની બાબતમાં મારે બંને જણની કુંડલી જોઈએ. એક ઉપર ક્યારે આપણે સંતાન કેટલા છે ક્યારે થશે તે ના કહી શકાય. માટે 2 કુંડલીના આધારે, અને આપણા કાર્યક્રમમાં ક્યારે 2 કુંડલી નથી મેચ કરાવતા, માટે આપણે એક જ કુંડલી પર પ્રશ્નો જે પૂછવા હોય તે પૂછી શકાય. તો આમાં ભવિષ્ય સારું છે. રાહુ છે ને એનું મગજ ભ્રમિત રાખે છે, એટલે એને રોજ કબૂતરને મગ ખવડાવવાનું કહેજો અને રાહુના મંત્ર જાપ કરે. ઓમ ભ્રાંગ ભ્રીંગ ભ્રોંગ સર આવે નમઃ, તે કરશે તો એનાથી એને સારું રહેશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો હેલો, જય મહાદેવ. જય મહાદેવ. આપની જન્મ તારીખ શું છે? 6/6/91. જન્મ સ્થળ છે કાળા તળાવ અને જન્મ સમય છે 3 થી 4 બપોરના. પ્રશ્ન શું છે? એમના મેરેજ ક્યારે થશે અને ઘરના મકાનનો યોગ થશે નહીં? મીન ચંદ્ર, તુલા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, નોમની તિથિ છે. લગ્નનો સ્વામી મંગળ છે, શુક્ર અને ગુરુ જોડે બેઠો છે.
અને સામે શનિ જોવો છે. મંગળ શનિની યુતિ થતા કારણે લગ્નમાં થોડો વિલંબ છે, પણ વાંધો નહીં આવે. આવતા વર્ષ સુધીમાં એના લગ્નના યોગ શક્ય છે. એક મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવજો અને રોજ એની પર લાલ કંકુનો ચાંદલો અને મંગળના મંત્ર જાપ કરે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. સાથે એક એમેથિસ્ટનું રત્ન એ જો ધારણ કરશે તો એના માટે બહુ સારું છે, લાભદાયી ફળ આપશે. આટલું કરાવજો, વાંધો નહીં આવે. કુંડલી સારી છે, આગળ જતા સારું જ છે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક ને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. તુલા રાશિવાળા, વડીલોની સલાહ લઈને કામ કરજો. નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. પ્રયત્નો લાભદાયી સાબિત થઈ શકે છે. ક્યાંક ફરવા જવાશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને મનને નિયંત્રણમાં રાખવાનું કામ કરો. લાલ વસ્તુ જોડે રાખજો. નવી નોકરીમાં સ્થળાંતર થાય. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું હવે આપણે ધન રાશિ. વૃશ્ચિક રાશિને આમ તો દિવસ સારો છે, ખાલી આર્થિક રીતે થોડુંક સાચવવાનું છે. ધન રાશિ, વેપારમાં સારા એવા લાભ થાય. કામથી વહેલું અવાય. ખોટી આદતોમાં સુધારો કરજો. કોઈ પણ પ્રકારની નાની મોટી આદતને સુધારવાનું રાખજો. અને નાની વાતમાં ગુસ્સો આવે, નાની વાતમાં મોટો ગુસ્સો આવે તો એ વસ્તુ ના કરતા પ્રભુ. ધન રાશિ વાળા તમારા માટે છે. મરૂન શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. મકર રાશિ વાળા, ઘરના કામથી થાકી જવાય. કામ બહુ બધું હાથમાં આવી જાય. પીપળે જળ ચડાવવું. પરિણામો અપેક્ષા મુજબ ધાર્યું છે તેના કરતા થોડુંક નબળું પરિણામ આવી શકે છે. આર્થિક રીતે મદદ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 3 રહેશે. કુંભ રાશિ, પરિવારમાં ચિંતા રહે. પારિવારિક ચિંતાનો વિષય છે. સમય ઘણું શીખવાડી જશે. અભ્યાસમાં નવી દિશા અપનાવી શકો છો. સંબંધોમાં ઉતાર ચઢાવ ના આવે તેનું ખાસ ધ્યાન રાખજો. બોરો શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ, દિનચર્યામાં ફેરફાર થાય. નાના મોટા ફેરફાર જોઈ શકો છો. કમરનો દુખાવો રહ્યા કરે. મજાકની વાતમાં મુશ્કેલી સર્જાય. કાર્યસ્થળ ઉપર વધુ કામ રહી શકે છે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જન્મદિવસ છે. એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણી લઈએ. ચલો, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે. ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કૃતિબેન સરૈયા એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. શું છે ભાઈ આવનારું વર્ષ? તો એમને કાઢ્યું છે નાઇટ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? નાઇટ ઓફ ફ્રેન્ડ્સના કાર્ડ વિશે જાણીએ અને આગામી ભવિષ્ય કેવું રહેશે. એનર્જીથી ભરપૂર છે. થાક નહીં લાગે. આત્મવિશ્વાસ, મનોબળ વધારશે તમારા કાર્યક્ષમતાને, તમારા કાર્યશૈલીને. સાથે નવા એક્શન્સ લેવાશે. નવા કોઈ પ્રોજેક્ટ ઉપર, નવા કોઈ કામ ઉપર, નવા કોઈ વસ્તુ શીખવા ઉપર આ વર્ષ તમારા માટે સારું રહેશે. સાથે ક્યાંક પ્રવાસના યોગ પણ છે. કોઈ જગ્યાએ એડવેન્ચર સારી જગ્યાએ થઈ શકે છે. અને ફિયરલેસ, દિલથી નક્કી કરી લેજો કે હવે આ કરવું જ છે અને આ કરીને જ રહીશું તો તમારી જોડે આખી કુદરત સાથ આપશે. પણ ડચ્યા અને ગચ્યા અને થોડાક પડ્યા તો પછી પિક્ચર પૂરું. એટલે ક્યાંય પડવાનું નથી, ક્યાંય હલવાનું નથી. શાંતિથી સુંદર રીતે આપણું કામ પૂરું કરીશું. જીત થશે. થોડોક સમય લાગશે પણ વર્ષના અંત સુધીમાં તમારા કામ પૂર્ણ થશે. તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે ભગવાન હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવવાનું રાખે. બહુ સારું રહેશે એમના માટે. અને ફળ ચડાવીને પોતે આરોગવાનું રાખે પ્રસાદી રૂપે. તો આટલી વસ્તુ ખાસ કરે. બહુ સારું વર્ષ, સુંદર વર્ષ થશે. જી બેન. જી મહારાજ, તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.